નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવોદય પ્રવેશ પરીક્ષા એની આપ સારી એવી તૈયારી કરતા હશો. એમાં આકૃતિઓ જે 40 પ્રશ્નો પૂછાય છે એમાં ભાગ 1 નો આપણે 4 આકૃતિઓ પૂછાય છે. ભાગ 1 ની અસમાન આકૃતિઓ એટલે કે ભિન્ન આકૃતિ શોધો, અલગ પડતી આકૃતિ શોધો, એના પાર્ટ 1 ની આપણે ચર્ચા કરી ગયા છે. હવે પાર્ટ 2 ની અંદર ખૂબ અગત્યની બીજી 10 આકૃતિની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપના મિત્ર આપના સ્વાગત માટે ઉપસ્થિત થઈ ગયા છે. નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે મિત્રો, હજુ પણ તમે આ ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી આ જ પ્રકારના સરસ મજાના વિડીયો, પરીક્ષાની તૈયારી કરાવતા વિડીયો આપણને સરળતાથી મળી રહે. સૌપ્રથમ આકૃતિ જોઈએ મિત્રો, તો અહીંયા 4 આકૃતિઓ આપેલી છે. 4 આકૃતિમાંથી 3 આકૃતિઓ કંઈક સરખી લાગતી હશે અને એક આકૃતિ અલગ લાગતી હશે. મિત્રો, ધ્યાનથી જોવાનું. પરીક્ષામાં જ્યારે આ પ્રકારની અલગ પડતી આકૃતિ શોધવાની હોય ત્યારે બરાબર કોઈ પણ એક નિશાન ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ચલો આના પર આપણે આંખો કેન્દ્રિત કરીએ. તો આંખો છે ઉપર જોઈએ છે, આંખો ઉપર જોઈએ છે, આંખો ક્યાં જોઈએ છે? નીચે છે, અને આંખો ઉપર જોઈએ છે. તો એ પરથી આપણને ખબર પડી જાય કે આ 3 છે અલગ અલગ છે, અને આ જે આંખો છે અલગ પ્રકારની આપણને જોવા મળે છે. તો આકૃતિ 1 નો શું જવાબ થશે? આપણને સી જવાબ મળશે. આકૃતિ 2 જોઈએ મિત્રો. અહીં આકૃતિ 2 ની અંદર આપણે અભ્યાસ કરીએ તો અહીંયા જે આકૃતિ આપેલી છે ચોરસ છે, અને એની અંદર જે નિશાની આપી છે આડી, બરાબર છે, ત્રાસી. અહીંયા ત્રાસી છે, અહીંયા ત્રાસી છે, અહીંયા ત્રાસી. બીજી એક નિશાની એવી આપેલી છે કે અહીંયા આ રીતે નિશાની છે, આ નીચેની બાજુ નિશાની છે, આ બાજુની બોર્ડર પર નિશાની છે, આ પણ બાજુની બોર્ડર પર છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો આ નીચેની છે એટલે બહારની ભાગ પર છે, આ પણ બહારની બાજુ પર છે, આ પણ બહારની બાજુ પર, અને આ અંદરની બાજુમાં નિશાની આપેલી છે. એનો અર્થ એવો થયો કે જવાબ એ આપણને સાચો મળશે. આકૃતિ 3 જોઈએ મિત્રો. બરાબર અભ્યાસ કરો. જો મિત્રો તમને ખબર પડી જ જશે શું જવાબ આવશે. તો અહીંયા આપણે જે 4 આકૃતિઓ આપી છે, 4 આકૃતિની નિશાનીઓ જોઈ લેવાની. વત્તા છે, ગુણ્યા છે, ગોળ છે, ને બરાબર છે. અહીંયા ગુણાકારની નિશાની છે, ગોળ છે, બરાબર છે, અને ત્રિકોણ છે અહીંયા, બરાબર ને? એ પ્રમાણે આપણે અભ્યાસ કરીશું. તો ચારેયની અંદર બધું જ જોવા મળે છે, પણ આ ત્રિકોણ જે છે એ ત્રિકોણ છે આ એક જ આકૃતિમાં છે. બાકીની 3 આકૃતિમાં ત્રિકોણ જોવા મળતો નથી. એનો અર્થ એવો થયો કે આકૃતિ 3 નો જવાબ શું મળશે? આપણને બી જવાબ મળશે. આકૃતિ 3 નો જવાબ થશે બી. આકૃતિ 4 જોઈએ મિત્રો. બરાબર જુઓ છો, બરાબર ધ્યાન રાખીને જોશો, તમને જવાબ મળી જ જશે. શું જવાબ આવે? સરસ, તમે તો હોશિયાર છો, તમને આવડી ગયું છે. અહીંયા જો, અહીંયા જે પેટી છે પાછળ છે, અહીંયા પેટી છે આગળના ભાગે છે, અહીંયા પેટી પાછળ છે, અહીંયા પણ પેટી પાછળ છે, બરાબર ને? તો એ નિશાની પ્રમાણે જોઈએ તો બધામાં પાછળ છે અને અહીંયા સૌથી આગળ છે. તો અહીંયા આપણને બી જવાબ સાચો મળે છે. આકૃતિ 5 જોઈએ મિત્રો. અહીં આકૃતિ જે આપેલી છે મિત્રો, આ પ્રકારની જ્યારે આકૃતિ આવે, હમણાં આપણે ચેપ્ટર 1 ની અંદર પાર્ટ 1 નો વિડીયો જોયો, એમાં આ પ્રકારની એક આકૃતિ હતી. તો આ પ્રકારની આકૃતિ ના ખબર પડે તો પરીક્ષાની અંદર તમારે આકૃતિ બધી સીધી કરી દેવાની. એક સીધી કરી દેવાની, એના પરથી પછી તમારો અંદાજ મારવાનો કઈ સાચી પડશે. બરાબર? આ પ્રમાણે આકૃતિ તમે દોરશો તો આકૃતિ આ રીતે સીધી બનશે. બરાબર? અહીંયા નિશાની આવશે. આ તો સીધી છે જ. બરાબર? આ આકૃતિ સીધી કરશો તો આ પ્રકારની આકૃતિ બનશે. બરાબર? આ સીધી કરશો તો એ પણ આ પ્રકારની આકૃતિ બનશે. અહીંયા થોડીક આપણી ત્રાસી આકૃતિ બને છે, તમારે સમજી લેવાનો. બરાબર? તો આ પ્રમાણે જોશું તો અહીંયા આ જે ભાગ છે આ ત્રિકોણ અહીંયા બને છે. બરાબર? અહીંયા સામેના ભાગમાં નિશાની ત્રિકોણ બને, અહીંયા સામેના ભાગમાં નિશાની ત્રિકોણ બને. અહીંયા નિશાનીથી તમને જમણી બાજુ ત્રિકોણ જોવા મળે છે. એટલે આ 3 આકૃતિ કરતા આપણને બી આકૃતિ અલગ પડે છે. તે આકૃતિ 5 નો જવાબ મળશે આપણને બી. આકૃતિ 6 જોઈએ મિત્રો. અહીં આપણે બરાબર ધ્યાન રાખીને જોઈશું તો તરત જ ખબર પડશે. અહીં આપણને જોઈશું તો પી ક્યુ આર એસ 4 અક્ષરો આપેલા છે મિત્રો. તો અહીંયા જોઈએ તો પી પછી ક્યુ આ બાજુ છે, ક્યુ પછી આર આ બાજુ છે, આર પછી એસ આ બાજુ છે. બરાબર? તો આ ઘડિયાળના કાંટાની દિશા કહેવાય. તો અહીંયા તમે જુઓ, પી પછી ક્યુ આ બાજુ છે, આર છે, એસ છે, અને પી આ સાથે છે. બરાબર? એ પી પછી ક્યુ આ રીતે છે, આ નિશાની જાય છે, અહીંયા આ રીતે જાય છે, અહીંયા પી આ બાજુ જાય છે, ક્યુ, બરાબર ને, આ નિશાની કરે છે, અને આ નિશાની કઈ બાજુ જાય છે? આ રીતે જાય છે. તો આ સીધી દિશા છે અને આ ઘડિયાળના કાંટાની ઊંધી દિશા છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો આપણને એ જવાબ મળશે. આકૃતિ 7 જોઈએ મિત્રો. આકૃતિ જોતા જ આપણને ખબર પડી જશે. અહીંયા 4 આકૃતિ બરાબર ધ્યાનથી જુઓ મિત્રો. શું જવાબ આવશે? જો આ આકૃતિમાંથી કેટલી આકૃતિ જુદી પડે છે?
4 આકૃતિમાં કેટલી આકૃતિ જુદી પડે છે 4 આકૃતિમાં કેટલી આકૃતિ જુદી પડે છે 4 અને આકૃતિમાં કેટલી આકૃતિ જુદી પડી હોય 3 આકૃતિ જુદી પડી એના પરથી આપણને ખબર પડી જશે કઈ આકૃતિ જવાબ આવશે આકૃતિ 7 નો જવાબ આવશે ડી જવાબ આવશે આકૃતિ 8 જોઈએ મિત્રો અહીં આપણે સમજીએ તો અહીંયા જે તીર આપેલું છે એ મોટી નિશાની પર તીર બને છે અહીંયા પણ મોટી નિશાની પરથી તીર બને છે અહીંયા પણ મોટી નિશાની પરથી તીર જાય છે અહીંયા તમે જુઓ અહીંયા કઈ નિશાની છે નાના લીટા પરથી તીર બને છે તો આ મોટા પરથી તીર નીકળે છે આ મોટા પરથી તીર નીકળે છે અને આ પણ મોટી નિશાની પર તીર નીકળે છે અહીંયા જોઈએ છે તો નાના લીટા પરથી તીર નીકળે છે એનો અર્થ એવો થયો કે આકૃતિ 8 નો જવાબ શું મળશે આપણને સી જવાબ મળશે આકૃતિ 9 જોઈએ મિત્રો બરાબર ધ્યાનથી જુઓ જો ખબર પડી જાય એવી જ આકૃતિ છે બરાબર ધ્યાનથી જુઓ અહીંયા નિશાની આવી બધામાં સરખી નિશાનીઓ છે તો હવે શું કરવાનું જ્યારે આ પ્રકારની સરખી નિશાનીઓ ત્યારે તમારે ગણતરી કરી લેવાની આમાં કેટલી નિશાનીઓ છે 4 આમાં કેટલી છે 5 આમાં 4 અને આની અંદર 4 કઈ જવાબ આવશે સરસ બી જવાબ આવશે 5 નિશાનીઓ આપેલી છે આકૃતિ 10 જોઈએ મિત્રો આકૃતિ બિલકુલ સહેલી છે પણ તમારે ધ્યાનથી જોવું પડે તો જ તમને ખબર પડે અહીંયા 3 નિશાનીઓ છે અહીંયા પણ 3 નિશાની છે અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે બધું સરખું લાગશે પણ તમે ધ્યાનથી જોશો તો એની ગોઠવણી સામાન્ય બદલાયેલી છે અહીંયા જે 3 ટપકા આપેલા છે એની આ રીતે થશે આ રીતે ખૂણો બનશે અહીંયા આપેલા છે એનો આ રીતે ખૂણો બનશે અહીંયા આપેલા છે એનો ખૂણો આ રીતે બનશે અહીંયા આપેલા છે એની ખૂણો આ રીતે બનશે હવે જો આ જે ખૂણો છે અંદરનો તરફ આ ખૂણા સાથે જોડાયેલો એવું લાગે છે આ ખૂણો પણ આ ખૂણા સાથે જોડાયેલો એવું લાગે છે આ ખૂણો પણ આ ખૂણા સાથે જોડાયેલો એવું લાગે અને આ ખૂણો જુઓ આ ખૂણા કોઈ ખૂણા સાથે મેળ આવતો નથી એટલે આનાથી જે ખૂણો બને છે કંઈક અલગ પડતો બને છે એ બી એ અને ડી આ ત્રણેયના ખૂણા કરતા સી નો ખૂણો કંઈક અલગ પડે છે તો આકૃતિ 10 નો જવાબ આપણને શું મળશે સી જવાબ મળશે મિત્રો અહીંયા આપણે 10 આકૃતિઓ 1 થી 10 આકૃતિઓ પાર્ટ 2 ની ખૂબ અગત્યની 10 આકૃતિઓની ચર્ચા કરી મિત્રો આ જ પ્રકારની આકૃતિઓ તમારે બુકમાંથી સારી રીતે પોતાની જાતે કરવાની છે હજી આ ચેનલ ઉપર બીજા વિડીયો મૂકવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો નવોદયની પ્રવેશ પરીક્ષા માટે મિત્રો માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિઓના વિડીયો અંકગણિતના વિડીયો ભાષા ફકરાના વિડીયો જે આઈએમપી વિડીયો છે જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એવા વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરશો અને આપના મિત્રો જે કઈ મિત્રો નવોદયની તૈયારી કરે છે એમને ખાસ આ વિડીયો શેર કરશો એમને પણ સબસ્ક્રાઇબ કરાવડાવશો એમને પણ બેલ નોટિફિકેશન ઓન કરાવશો જેથી એમને પણ તમારી જેમ આ વિડીયો સરળતાથી મળી રહે દિલ્હીબેન ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે મિત્રો અને આપણે સંદેશો આપે છે સંદેશો આપે છે કે આવજો મિત્રો હવે પછી આપણે ક્યાં મળવાના છે અત્યારે આપણે અસમાન આકૃતિ પાર્ટ 2 ની ચર્ચા કરી તો હજી પણ આપણે મળવાના છીએ અસમાન આકૃતિ એટલે ભિન્ન આકૃતિના પાર્ટ 3 ના વિડીયો આપણે મળવાના છીએ મળીશું ને મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રકારના વિડીયો જોવાનું ભૂલતા નહીં આપના મિત્રોને ખાસ બરાબર ને મિત્રો આવજો